મારું નામ છે ઠેબા ફિરજાબાનુ। હું મોરબી જિલ્લામાંથી છું। કાલે અમારે ઝુલતા પુલ દુર્ઘટના થઈ 30/10/2022ના રોજ। સરકાર CR પાટેલ સાહેબ એમ કે છે અમારી જવાબદારી નથી, આ જવાબદારી ઓરેવા ગ્રુપ ઓફ કંપનીની છે। તો ઓરેવા ગ્રુપ ઓફ કંપનીને કોન્ટ્રાક્ટ અમે આપ્યો તો કે આ 500 જણાનો જેનો જીવ ગયો એને આપ્યો તો કોન્ટ્રાક્ટ? તમે આપ્યો તો, પૈસા ખાવા તમે કોન્ટ્રાક્ટ આપ્યો તો। આનો ભોગ અમે બની છે। તમારા વાહિયાત કોન્ટ્રાક્ટના ભોગ અમારા પરિવાર, અમારા નાના નાના છોકરા, અમારા નાના નાના ભાઈ બહેન, અમારા મા બાપ, અમારા દાદા દાદી, નાના નાની, કોણ જાણે કેટલા સંબંધ અમારા આ ઝુલતા પુલ સાથે તૂટી ગયા તમારા કારણે। ઝુલતા પુલ શરૂ કરાવ્યો એને જે 4 દી નથી થયા, 2 કરોડનો ખર્ચો કર્યો હતો કે 2 કરોડ ઓગરી ગયા હતા તમે લોકો। જ્યાં જોઈ ત્યાં ભ્રષ્ટાચાર, જ્યાં જોઈ ત્યાં ભ્રષ્ટાચાર। 500 લોકોનો જીવ ગયો, એ લોકોના પરિવારની હાલત જો, જે બચી ગયા છે ને એમ કે છે અમે પાછા પુલમાં પડીને, પાછા નદીમાં પડીને અમે મરી જાય। શું કામનું કે બાપ બચી ગયો હોય ને એની 2 વર્ષની દીકરી મરી ગઈ હોય, એ બાપની જિંદગી શું કામની? તમે મને ઈ તો કહો સાહેબ। ઈ માં બચી ગયો ને એના 2 દીકરા, એક આરે 2 દીકરા વયા ગયા હોય, એ માની જિંદગી શું કામની? તમે મને ઈ તો કહો। તમે CR પાટેલ સાહેબ અને મોદી સાહેબ આજની તારીખમાં ઈ સભા ભેગી કરીને 200-200 કરોડના ખર્ચે સભા ભેગી કરીને અને ભાષણ કરે છે કે કોંગ્રેસે કર્યું, કોંગ્રેસ વાળા કે ભાજપ કર્યું, કરવા વાળા તમે છો, સત્તા પક્ષ તમે છો, કરવા વાળા બધું તમે કર્યું છે। તમારા લીધે જ આ બધું થાય છે। આમ પ્રજા અમે તમારા લીધે જ હેરાન થઈ। હવે ગુજરાતી જનતાને હું આ વિડીયો બનાવીને એટલે જાગૃત કરવા માંગુ છું કે હવે જાગો। અમારા શેરીના 40 લોકો અહીંયા સગાઈ કરવા માટે આવ્યા હતા। બધા મહેમાન અહીંયા ગયા હતા, એમાંથી કોઈ બચ્યું નથી। 4 થી 5 જણા એવા છે કે જે બચી ગયા છે, બાકી કોઈ બચ્યું નથી। વિચાર તો કરો સાહેબ, ગુજરાતની જનતા ક્યાંક ને ક્યાંક આ લોકોના ભ્રષ્ટાચારનો ભોગ બની રહી છે। હું ખુદ 2018-19 વેઇટિંગ લિસ્ટ LRD ની ઉમેદવાર છું। હમણાં આંદોલન કરવા હું ગાંધીનગર ગયેલી। અમને નવરાત્રિમાં ગુજરાતમાં દીકરીઓને, સ્ત્રીઓને દેવી સ્વરૂપ પૂજવામાં આવે છે। એ દીકરીઓને નવરાત્રિના પાવન દિવસોમાં સાબરમતી જેલ, ગુજરાતની સૌથી મોટી સેન્ટ્રલ જેલ ઓફ ગુજરાત, એમાં પૂરી રાખવામાં 5 દિવસ લગીને અમને ભૂખા તરસા એટલી હદે હેરાન કરવામાં આવ્યા। અને શું કામ અમને કેમ હેરાન કરે? તમે લોકોએ લિસ્ટ પાડ્યું, તમે લોકોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું, હવે તમારે નોકરી નથી દેવી? મિત્રો, 2 દિવસ પહેલા બનેલી મોરબી પુલ દુર્ઘટનાના કારણે કેટલાય લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે। તેવામાં આ બેનનો વિડીયો સોશિયલ મીડિયામાં પૂર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। આ બેન પોતાની આપવીથી જણાવી રહ્યા છે અને તેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેવું કહી રહ્યા છે। અને તેમણે વધુમાં જણાવ્યું હતું કે એક સગાઈની અંદર આવેલા 40 લોકો પૈકી 5 લોકો જ બચ્યા છે, બાકીના બધા લોકો મૃત્યુ પામ્યા છે, જે મિત્રો દર્દનાક કહી શકાય છે। અને આ બેનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો મિત્રો, આ વિડીયો અંગે તમારું શું મંતવ્ય છે તેમને જણાવી શકો છો। આ ઉપરાંત જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી અવનવી માહિતી મળતી રહે।